ભરૂચથી જાણકારી જેની અંદર એક પોલીસ જવાને આપઘાત કર્યા હોવાની માહિતી અત્યારે પ્રકાશમાં આવી રહી છે। ભરૂચમાં પોલીસ જવાને પોતાની જીવન લીલા સંકેલી લીધી છે, પોતાનો જીવ ટૂંકાવી દીધો છે। ત્યારે ડિવિઝન પોલીસ મથકના કર્મચારી દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો છે। આ જાણકારી અત્યારે ભરૂચથી સમાચાર મળી રહ્યા છે, જેમાં અશોક આહિરે અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો છે। ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ આ ઘટનાને લઈ અને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે અને ત્યારબાદ ઊંડાણપૂર્વક આ કેસમાં તપાસ પણ પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। ભરૂચમાં એક પોલીસ જવાન છે, તેણે આપઘાત કરી લીધો છે, જીવન લીલાને સંકેલી લીધી છે। ત્યારે ડિવિઝન પોલીસ મથકમાં કર્મચારી છે, તે પોતાને આપઘાત કરી લીધો છે અને પોતાનો જીવ છે તે તેને ટૂંકાવી દીધો છે, જેનું નામ અશોક આહિર છે। ત્યારે અગમ્ય કારણોસર અશોક આહિરે આપઘાત કરી લીધો છે। જો કે ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓની જે પોલીસની ટીમ છે તે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચૂકી હતી અને ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પણ ખસેડવામાં આવ્યો છે અને આ કેસમાં ઊંડાણપૂર્વકની તપાસ છે તે પણ શરૂ કરી દેવામાં આવી ચૂકી છે। તો ભરૂચથી આ કિસ્સો પ્રકાશમાં આવી રહ્યો છે, જેની અંદર એક પોલીસ કર્મચારી છે, તેણે આપઘાત કરી લીધો છે, અશોક આહિર જેનું નામ છે। વધુ વિગતો અમારા સંવાદદાતા વાસુ પરમાર ફોનલાઈન પર આપી રહ્યા છે। આ વાસુ એક પોલીસ અધિકારી છે, પોલીસ તે પોતાનું જીવન ટૂંકાવી દે છે અને આપઘાત કરી લે છે, કયા અગમ્ય કારણોસર, શું છે જાણકારી? જી લખમાં જણાવી દઉં તો ભરૂચ જિલ્લામાં પોલીસ આવાસમાં આપઘાતની આ બીજી ઘટના મારા ખ્યાલથી સામે આવી છે, જેમાં ભરૂચ પોલીસ આવાસમાં રહેતા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મી જે છે, કર્મચારી છે, કોન્સ્ટેબલ અશોક આહિરે અગમ્ય કારણસર પોતાના ઘરમાં પંખા સાથે કદાચ હૂક સાથે જે દોરી બાંધી અને ઘરે પાછો ખાઈ જીવન લીલા સંકેલી હોવાની માહિતી મળી છે। આમાં પોલીસ કોઈ પણ માહિતી આપી નહીં રહી, કોઈ પણ સ્ટેટમેન્ટ નથી આપી રહી, તેની ડિટેલ માંગવામાં આવી રહી છે, પત્રકારો દ્વારા પણ કોઈ માહિતી આપવામાં આવી નથી। પરંતુ ઘટનાની ગંભીરતાને સમજીને ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી અને પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે। જી, તમામ જાણકારી આપી તે બદલ આપનો આભાર વાસુ।